તાજેતરમાં રાજકોટના ગાડી વિદ્યાપીઠ ખાતે ઓલ ઇન્ડિયા સ્કૂલ એસોસિએશન એજ્યુકેશન એક્સેલન્સ કોન્ક્લેવ અને પ્રિન્સિપાલ એવોર્ડ ગુજરાત યોજાયો હતો, જેમાં આદિપુરની એક્સેલસિયર મોડેલ હાઈસ્કૂલના આચાર્ય હર્ષા મહેતાને શ્રેષ્ઠ આચાર્ય તરીકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે હર્ષા મહેતાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં સફળતા મેળવી છે. છેલ્લા 40 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત હર્ષા મહેતા શિક્ષકોની કાર્યક્ષમતા વધારવાની દિશામાં પણ સતત પ્રયાસો કરી રહ્યા છે. તેમણે સંપૂર્ણ માહિતી મીડિયા સમક્ષ વર્ણવી હતી. હું હર્ષા મહેતા, પ્રિન્સિપલ એક્સેલસિયર મોડેલ હાઈસ્કૂલ, છેલ્લા 40 વર્ષથી સ્કૂલમાં કાર્યરત છું. જે આચાર્ય શ્રી તરીકેનો એવોર્ડ મળ્યો એના માટે ઘણું સંઘર્ષ રહેલું છે. જીવનમાં જો સંઘર્ષ હશે તો સફળતા જરૂરી છે. એ માટે હું ઓલ ઇન્ડિયા પ્રાઇવેટ સ્કૂલ એસોસિએશન માટે એમની બી આભારી છું, કારણ કે ઓલ ઓવર ગુજરાત અને ઓલ ઓવર ઇન્ડિયામાંથી એ બધા પ્રિન્સિપલને સિલેક્ટ કરેલા. એમાંથી આપણા ગુજરાતમાં 180 ટોટલ પ્રિન્સિપલને એવોર્ડ મળેલો, એમાંથી એક મને પણ મળેલો. એ મારા માટે બહુ ગૌરવની વાત છે. હું બધા બાળકો માટે એટલું કહીશ કે મારા માટે મારા સ્ટુડન્ટ્સ ફ્રોમ ધ બિગિનિંગ કે મારી લાઈફમાં એનું ખૂબ જ મહત્વ રહ્યું છે. બાળકોનું કોઈ પણ બાળક દરેક ફેમિલીમાં એ જો આગળ ભણશે તો આખું ફેમિલી તરી જશે. ને મારા બાળકો મારા માટે મારી એ ઈચ્છા છે કે એ એક દેશનો શ્રેષ્ઠ નાગરિક બને તથા પોતાના મા બાપની સેવા કરે ને હંમેશા કોઈ પણ પરિસ્થિતિમાં આગળ રહે, એવું મતલબ કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરી શકે એ રીતેનું બ્રેવ નાગરિક બનવું જોઈએ, જે હંમેશા પોતા માટે ન વિચારે પણ સમાજ માટે, પોતાના દેશ પ્રત્યે પણ વિચારે. ને બીજું એ કહેવા માંગીશ કે અમે બાળકોને ઘણી બધી એક્ટિવિટી કરાવીએ છીએ.